બ્રશ બ્રશ કર્યા વગર ભાઈ લોહી લેવા આવી ગયા હવારમાં. કેમ છો? બસમાં ના નો પાડે કઈ. મેં કીધું તમે ના પાડી એટલે તમે બ્રશ કરવા બાથરૂમમાં જાય એટલે શું લાગે છે? કેટલા વાગે જવાનું? આજુ ડોક્ટર પાસે જવું એ બતાવો. કાલ તો નતો કયો મારે જવું, મારાથી નથી રહેવાતું હવે. મારા ગાડી વામ પર અને તો ભાઈ તો હે ને આટલી જાડી પેન કાઢી લોહીની. મેં તો કાઢી તાજ મને તો કઈક થઈ ગયું. શું? મેં તો કીધું ભાભીને કીધું ભાભી પહેલા લીધો. ભાભી કે ના ભાઈ પહેલા લે. આવડી મોટી પેન છે. આટલી જાડી આટલી નીકળ્યું. લોહી આવશે એમાં. એમાં सवेरे सवेरे ऐसा करना होता है आपको? એક તો 3-5 દીથી તો હું આ બમ્પમાં ઇન્જેક્શન ખાવું. હવે આજે હાથમાં ખાવાનું. બે છે 3 છે ભાઈ. Làm cả âm đi. એનો વાર આવી ગયો. થોડી વાર તો આ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા કઈ વાત લેવો. એ લોહી જ નથી. મારો વારો આવી ગયો હે. હાથ નાસ્તો ના લઈ ગયો દવા લઈ લીધી. ઓલા સોરી દવા શું ફૂલ બોડી ચેકઅપ માટે બ્લડ દઈ દીધું હે. કઈ સિરિયસ નથી એટલે ઊંધું ન વિચારતા. જસ્ટ જનરલ ચેકઅપ માટે બધું ભાભીએ બુકિંગ કર્યું હતું. એ બેનું કરતા હતા ને તો મને કે તમારું કરી દઉં આમાં એડ. મેં કીધું ઓકે. અને અત્યારે જવું અમારા એક રિલેટિવને ત્યાં નવું ઘર લીધું હોય ને તો વાસ્તુ છે તો લાઈક પછી ત્યાંથી અમદાવાદ જાઉં છું. અમદાવાદ એક બહુ એટલે બહુ મસ્ત મોટી અચીવમેન્ટ મળી એ મને. મને પગ ફૂલ દુખે, હું ડ્રાઈવ નહીં કરી શકું તો બી હું ડ્રાઈવ કરીને જાઉં છું અમદાવાદ. તો ત્યાંથી વાસ્તુ છે ત્યાંથી એ લોકોને મળીને મે બી જમીને નીકળી જઈશ અમદાવાદ માટે. તો હવે અત્યારે તો અંકલ ભેગો જાઉં છું. પેલા ભાઈ ભાભી આવવાના હતા. હવે ભાઈને અત્યારે ઓફિસે કામ આવી ગયું ગાડીનું તો એ ઓફિસે ગયો. અને પછી એ લોકોને જવાનું હતું બારે એની ફ્રેન્ડની વાસ્તુમાં. આજે અષાઢી બીજ ને તો બધાને ગૃહ પ્રવેશ ને આ તે ને બધું હોય ને તો હું અત્યારે અંકલ લોકો ભેગો જાઉં અહીંયાથી. પછી ત્યાંથી જમી કરીને અમદાવાદ માટે નીકળીશ. મેં નીકળ ગયા હું અમદાવાદ જવા માટે ફાઇનલી. હું મારા અંકલની ગાડીમાં બેઠો હતો ને તો મને ફૂલ પેઇન થતું હતું. મેં પ્લાન કેન્સલ કરી નાખ્યો. નહીં જવાય. પણ પછી હું મારી ગાડીમાં બેઠો ને એટલે પછી મેં થોડીક ડ્રાઈવ કરી. મતલબ સમજો ને કે 5-10 કિલોમીટર. મને ફીલ થયું કે ના પહોંચી જવાય. અને અત્યારે હું કરું બહુ જો મસ્ત પાછળ સીટ લઈ લીધી અને ફૂલ રિકલાઇન કરી નાખી.
કાંઈ વાંધો નથી, ફૂલ કમ્ફર્ટમાં જાવું. અત્યારે નીકળો ને કેટલા 2 વાગ્યા હે એક્ઝેક્ટ, 5 વાગે પહોંચી જઈશ. અને મસ્ત જગ્યાએ ભાઈ સાહેબ એ મારું, ઈ તમને પાછી સરપ્રાઈઝ કહીશ. તમે બ્લોગ પૂરો જુઓ. ફૂલ એક નંબર જગ્યાએ, મારી લાઈફમાં હું પહેલી વાર જઈશ ઈ જગ્યાએ. હવે ડાયરેક્ટ હું પહોંચીશ HFM લીંબડી પહોંચીને તમને મળીશ. એમ કે જો મસ્ત અંધાર્યું વાતાવરણ થઈ ગયું છે. ગાડી સા શૂટ આ હું પાણી ભરાણું. હા આગળ ટોલ ટેક્સ પાણી ભરાણું. વોટ અ ક્રોસિંગ ગાઈસ. તો હવે સીધો લીંબડી પહોંચીને તમને મળું. ઓકે, પછી મને અંદર મસ્તનો કિચન ટૂર કરાવ્યો. મેં ભાઈને કીધું મને કિચન ટૂર કરવાનું બહુ ક્યુરિયોસિટી થતી હતી મને. તો ભાઈ બતાવ્યું મસ્તનું હતું બધું. મને કે ફ્રાઈઝ, મેં કીધું ના ફ્રાઈઝ નથી ખાવી. એટલે મસ્તનો ગયો અંદર, જોયું જી ઓરિજિનલ વિડીયોમાં તો કાળું એવું તેલ હતું. હવે અહીંથી ટેક અવે લીધું, હાલતી ગાડીએ ખાતો ખાતો જઈશ. ફટાફટ 5 વાગ્યાનું અરાઇવલ ટાઈમ છે એટલે 5 વાગે પહોંચી જઈશ. ઓકે ટાડા. 45 કે જો અત્યારે બધાને પકડીને મેકડીમાં બધાને સબસ્ક્રાઇબ કરે ને ફોલો કરે ને ઇન્સ્ટા. પછી જો અમારી લિંક માંથી તમે આમાં કરી નાખજો યુટ્યુબમાં. હા ઈ તો હું કરી નાખ્યું. કરી નાખજો ભાઈ. મસ્તનું મને આજે કિચન ટૂર કરાવ્યું છે તાકાત વાળું. બરાબર, આ ભાઈએ કરાવ્યું. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ સાહેબ. હલો જાયો ઘરે. તાજ સ્કાયલાઇન અમદાવાદ. હું વિચારતો હતો કે ભાઈ અહીંયા ક્યારે જઈશ બટ फाइनली फ्री का स्टे एंड प्रोग्राम मिल चुका है. आपके भाई को रूम नंबर है 624. वेयर इज द 624? देयर इज 624. તો બતાવીશ તમને રૂમ કેવો છે. એન્ડ 3 2 1 ગો. વેઇટ હા. ઓ આઈ બંધાન કર્યો છો. ઓ ભાઈ સાહેબ, બાથરૂમ ચેક કરીએ. લ્યો, ઇટ્સ નથિંગ બટ there is the beauty. Hello guys, આઉટફિટ છે મારું. આઈ નો ભાઈ સાહેબ શું સ્મેલ છે. પણ અહીંયા વધારે નથી, હમણાં જ નીકળી જવાનું હે. ઓ જી સાહેબ, ભાઈ સાહેબ ગજબ. જો હું હે ને ક્યાંથી આવ્યો તો, અહીંયાથી નહીં, વાંથી આવ્યો તો. આ ગેટેથી આવ્યો તો. આવવાનો તો આ ગેટેથી. તો મને પાછળ મોકલો આવે ને પછી હું ગુસ્સામાં અહીંયાથી મેં રોંગમાં આવી દીધી. સાલાવ મેં કીધું એક તો અહીંયા આવું હું ને તમે મને આવું હેરાન કરો છો. મને કે एडवांस में हैप्पी बर्थडे भाई. सॉरी गाइस, आपके भाई का लाइटिंग थोड़ी साली अच्छी है. चलो હવે ફટાફટ ફ્રેશ થઈ જાઓ, પછી ઇવેન્ટમાં જવાનું છે. ઇવેન્ટમાં જવા માટે રેડી થઈ જાઓ. બાય. ફૂલ તમે હેપીનેસ જોવો છો મારા ફેસ ઉપર. આ બોટલ બૂચ મારી જવાની છે આપણી. હું તો અને જસ્ટ મારા માટે કેક આવ્યું છે. હેપી બર્થડે ઇન એડવાન્સ. તો હવે હું કટ કરીશ એને. ઓકે, તો મેં કીધું લાવો તમારા બધા લોકો સાથે કટ કરું, કેમ કે યુઝ્યુઅલી તો હું ફેમિલી હારે કટ કરીશ. જોકે રાતે પહોંચી જઈશ હું પાછો રાજકોટ રાતના. બટ મેરે કો અકેલે કેક, મેં આ એકલા ક્યારેય કેક કટ નથી કર્યો અત્યાર સુધીમાં, ક્યારેય. ફર્સ્ટ ટાઈમ હશે. પણ કેક કટ કરું ન કરું છોડ, નહીં કરના. કરલું નહીં કરતા હું. પછી મને આવી જાય યાદ, તેરી યાદ. આટલો મસ્ત સુંદર બેડ ને હોવાનું મન નથી થતું. વાહ હોતો તો, કેમ કે હું સુતા એના બધું જોતો હતો. જો આવી રીતના લાઈક ધીસ મસ્ત મજા આવતી હતી. બસ હવે અડધી કલાક પછી જવાનું છે. ફ્રેશ થઈને રેડી થઈ જાવ. ઓકે ગાઈઝ, તમે બધા મસ્ત હેપી બર્થડે કોમેન્ટમાં લખી દો અને મારો દિવસ બનાવી દો.